આપણી લાઈફમાં કોઈને કોઈ સમયે આપણને બધાને એક સપોર્ટની જરૂર પડતી હોય છે, ખરું ને? વેલ, ગુજરાત સરકાર આ વાતને સમજે છે અને એટલે જ ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. પણ સવાલ એ છે કે આ યોજનાઓ છે કઈ? કોને એનો ફાયદો મળી શકે? ચાલો, આજે આપણે આ બધા સવાલોના જવાબ એકદમ સિમ્પલ રીતે સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું બાળકો અને પરિવારોથી. પછી વાત કરીશું આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝન્સની. એ પછી ઘર બનાવવા અને લગ્ન માટે કેવી મદદ મળે છે એ જોઈશું, અને કોઈ અચાનક મુશ્કેલી આવી પડે તો સરકાર કેવી રીતે સાથે ઊભી રહે છે એ પણ જાણીશું. અને હા, છેલ્લે આ બધી જ વાતોનો એક ક્વિક સારાંશ પણ લઈ લેશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. કારણ કે કોઈપણ સમાજનો પાયો તો એના બાળકો જ હોય છે, રાઈટ? એટલે સૌથી પહેલાં એ જ યોજનાઓ જોઈએ જે આપણા નાના અને જરૂરિયાતમંદ બાળકોને એક સુરક્ષા કવચ પૂરું પાડે છે. જ્યારે કોઈ બાળક એના મા-બાપની છત્રછાયા ગુમાવી દે ત્યારે એના ભવિષ્યનું શું? આ એક બહુ મોટો સવાલ છે. અને આ જ સવાલના જવાબ તરીકે સરકાર લાવી છે પાલક માતા પિતા યોજના. આ યોજનાનો હેતુ એટલો જ છે કે કોઈ પણ બાળક પ્રેમ અને સંભાળ વગર મોટું ન થાય. તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? સૌથી પહેલાં તો 0 થી 18 વર્ષના અનાથ બાળકોને. પણ એટલું જ નથી. માની લો કે કોઈ બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાએ બીજા લગ્ન કરી લીધા હોય, અથવા તો માતાનું અવસાન થયું હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય. આવા કેસમાં જો એ બાળક એના કોઈ નજીકના સગા સંબંધીઓ સાથે રહેતું હોય તો એ પરિવારને પણ આ યોજનાનો લાભ મળે છે. હવે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે સરકાર એ પાલક પરિવારને દર મહિને સીધા 3000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. આ પૈસા બાળકના ભણતર, એની હેલ્થ અને એના સારા ઉછેરમાં ખૂબ જ મોટો સપોર્ટ બની જાય છે. ઓકે, તો બાળકોની વાત તો થઈ ગઈ. હવે આપણે એ પેઢી તરફ આગળ વધીએ જેણે આપણને આ જીવન આપ્યું છે, એટલે કે આપણા વડીલો, આપણા સિનિયર સિટીઝન્સ. એક સન્માનભર્યું અને આર્થિક રીતે સિક્યોર જીવન જીવી શકે એના માટે સરકાર પાસે શું પ્લાન છે? ચલો, એ જોઈએ. સિનિયર સિટીઝન્સ માટે મુખ્યત્વે 2 યોજનાઓ છે. એક છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને બીજી છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના. અને અહીં એક મજાની વાત એ છે કે બંને યોજનાઓમાં લાભ અને નિયમો લગભગ સરખા જ છે. જેમ કે 60 થી 79 વર્ષની ઉંમરના વડીલોને મહિને 1000 રૂપિયા મળે છે અને જેઓ 80 વર્ષથી ઉપરના છે એમને મહિને 1250 રૂપિયાની સહાય મળે છે. બંને યોજનામાં આ રકમ સેમ જ છે. ચાલો હવે વાત કરીએ જીવનની 2 સૌથી મોટી જવાબદારીઓની. એક પોતાનું ઘર અને બીજું લગ્ન. આ બંને માટે સરકાર તરફથી કેવી આર્થિક મદદ મળી શકે છે એના પર ફોકસ કરીએ. પોતાનું ઘર, આ સપનું કોનું ન હોય, બરાબર ને? બસ આ જ સપનાને હકીકતમાં બદલવા માટે સરકારની એક યોજના છે જેનું નામ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિના એવા પરિવારો માટે છે જેમની પાસે પોતાનું ઘર નથી અને જેમની આર્થિક સ્થિતિ નબળી છે. આનો લાભ લેવા માટે એક શરત છે કે પરિવારની આખા વર્ષની આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. તો આ યોજનામાં ઘર બનાવવા માટે ટોટલ 1,70,000 રૂપિયાની મદદ મળે છે. અને એક સારી વાત એ છે કે પહેલાં આ રકમ 1,20,000 હતી, પણ સરકારે એમાં 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. પણ હા, આ પૈસા એકસાથે નથી મળતા. સરકારે એક બહુ સ્માર્ટ સિસ્ટમ બનાવી છે. આ સહાય તમને 4 હપ્તામાં મળે છે, જેમ જેમ તમારા ઘરનું કામ આગળ વધે એમ. જેમ કે મંજૂરી મળે એટલે પહેલો હપ્તો, પાયાનું કામ પતે એટલે બીજો, છતનું કામ પતે એટલે ત્રીજો અને શૌચાલય સાથે આખું ઘર તૈયાર થઈ જાય એટલે ચોથો હપ્તો. આનાથી ફાયદો એ થાય કે પૈસાનો સાચો ઉપયોગ થાય છે અને ઘરનું કામ પણ વ્યવસ્થિત રીતે પૂરું થાય છે. ઘરની વાત પછી હવે આવીએ દીકરીઓના લગ્ન પ્રસંગે મદદ કરતી યોજના પર. આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિની દીકરીઓ માટે છે. શરત એ જ છે કે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અહીં 2 વાત ખાસ યાદ રાખવાની છે. એક, પરિવારમાંથી વધુમાં વધુ 2 દીકરીઓને આનો લાભ મળી શકે. અને બીજું, આ મદદ પુનઃ લગ્ન માટે નથી. આ યોજનામાં દીકરીના લગ્ન વખતે સરકાર તરફથી એના પરિવારને 12,000 રૂપિયાની વન ટાઈમ આર્થિક સહાય આપવામાં આવે છે. હવે જે યોજનાની વાત કરવાની છે
એ ખરેખર ખૂબ જ પ્રોગ્રેસિવ છે અને સમાજમાં એકતાને પ્રોત્સાહન આપે છે. એનું નામ છે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. આ યોજનામાં જો અનુસૂચિત જાતિની કોઈ હિન્દુ વ્યક્તિ બીજી કોઈ હિન્દુ જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કરે તો એ નવા પરણેલા કપલને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે પૂરા 2.5 લાખ રૂપિયાની સહાય મળે છે. અને આ 2.5 લાખ રૂપિયા કેવી રીતે મળે છે એ પણ બહુ સરસ રીતે ગોઠવાયું છે. એમાંથી 1 લાખ રૂપિયા તો પતિ-પત્નીના જોઈન્ટ નામે સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવામાં આવે છે, જે એમના ભવિષ્ય માટે કામ લાગે. અને બાકીના જે 1.5 લાખ રૂપિયા છે એ એમને ઘરવખરી કે બીજો જરૂરી સામાન ખરીદવા માટે આપવામાં આવે છે. જીવનમાં ક્યારેક એવી અણધારી મુશ્કેલીઓ આવી જાય છે જ્યારે પરિવારને એક તાત્કાલિક સપોર્ટની જરૂર પડે છે. તો આવા સંજોગો માટે કઈ યોજના છે, ચાલો એ સમજીએ. આવી મુશ્કેલીઓ માટે એક યોજના છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના. આ યોજના ત્યારે કામ આવે છે જ્યારે કોઈ પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું જ દુઃખદ અવસાન થઈ જાય. તો આ યોજનાનો લાભ કોને મળે? આ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે છે અને લાભ ત્યારે મળે જ્યારે એ પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય. અહીં એ પણ જરૂરી છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોય. પછી ભલે મૃત્યુ કુદરતી રીતે થયું હોય કે કોઈ અકસ્માતમાં, બંને કેસમાં આ સહાય મળે છે. આવા મુશ્કેલ સમયમાં સરકાર એ પરિવારને તાત્કાલિક રાહત માટે એકસાથે 20,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે, જેથી એ લોકો થોડું સંભાળી શકે. ઓકે, તો આપણે ઘણી બધી અલગ-અલગ યોજનાઓ વિશે વાત કરી, બરાબર ને? ચાલો હવે ફટાફટ આ બધી માહિતીને એકવાર રિવાઇન્ડ કરીને એના મુખ્ય મુદ્દાઓ સમજી લઈએ. તો આજે આપણે જોયું કે કેવી રીતે સરકાર બાળકોથી લઈને વડીલો સુધી અને ઘર બનાવવાથી લઈને મુશ્કેલ સમયમાં પણ મદદ કરે છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધી માહિતી જે આપણને મળી છે એનો ઉપયોગ આપણે કોની મદદ કરવા માટે કરી શકીએ છીએ? જરા વિચારો, આપણી આસપાસ એવા કેટલાય લોકો હશે જેમને આ યોજનાઓની ખરેખર જરૂર હોય પણ એમને ખબર જ ન હોય. તો શું આપણે આ માહિતી એમના સુધી પહોંચાડીને એક નાનકડી મદદ ન કરી શકીએ? જરૂર વિચારજો.